ભાઈલું હા કઈ કોમ ધંધો કરતા નહીં આપણે નવરા બેહી દે ખોટું નખો કાઢીએ બેઠા બેઠા બોલ. નક્કો આપણે બોકડા તોડીએ એવું નહીં લાગતું હા જીવનમાં કઈક કરવું પડે યાર. એ વાત કરીએ એટલે કર્યા વગર તો જિંદગી પાર ના ઉતરે અત્યારે મોંઘવારી પ્રમાણે ઉતરે ના ઉતરે ને અત્યારે થોડુંક લેવા દઈએ તે 500 તો ભાઈ પૈસા લાવા તો નહીં આપણી જિંદગી પહેલી એવી જાય ને એટલે જ તે આવું આપણે કરીએ. આપણે એ તારી આવો બે ગોમના વાઘ હાય હાય આ એ છે. તમનું એ બી 88 નોકરી બોકરી લાગે કે નહીં? હા નોકરી બોકરી લાગે કે નહીં? નોકરી ના નોકરી નહીં લાગે ગોમની બે ઉડે તો તમે બે એવી હો ને કે તમે કશું કામ ધંધો કરતા નહીં. અમારે વાંજે એકાદીનું બુક એટલે અમારે અમારી એક ધંધો તમે કેટલા નસીબવાળા કહેવાય કે તમને ઘરમાં રહેવા મળે. એ વાત તારી સાચી હા બાકી બીજો હોય ને તો રહેવા જ ના દે બોલો ઘરમાં. હા મારે જેવું તો તમને લાતો મારી ગાડી મેલું કામ ધંધા ના કરતા હોય ને. પેલા તો મારી પણ તો આપણે અમારા બાપે એવા ને અમે એવા બધા હરખા ભેગા થયા. તો ઘરનું ચાલે તમારું નસીબ કેવાય ઘરનું તો ચાલે. અમાર તો ચલાવું ઘરના ચાલવો ઘરનો ઉપર વાળા ચલો એવું? વાળો હો દયા છે એની હા તા ભાઈ હું ટેન્શન ખૂબ દયા છે આપડે સારું કેવાય. વાંચે અત્યારે લઈ જાય હમણાં વાંચે 500 સાપીને જશું હા એવી તો દયા છે અમારા ઉપર સારું તમે છાપો લા. હા કેવું કઈ તારી સાચી બોડીને જો સાચું એ ભાઈ કારણ કે આપણે કશું કરતા નહીં. આપણા બાપ દાદા હારા કહેવાય કે આપણને ઘેર હોજે ખાવા આલે. એ વાતે એ છોકરો કહી ગયો સાચું વાત કહી ગયો હો. આ મોંઘવારી પ્રમાણે તો કઈક કોમ કરીએ. હા મકાઈ ડોડાનું ચાલુ કરું ને? હા તું મકાઈ ડોલર કર હું કાકડી નું કરું હવે બે લારીઓ કરી બે આમાં ના કરે ને આપણે બે ભેગા થઈને કઈક ધંધો કરીએ. એવું છે હા પણ હારો કઈક ધંધો કે અને હું તો કોઈ કડિયા કોમી જતા રે કડિયા કોમે તગારો ઉઠાવા તો તગારો તો ઉઠે 700 રૂપિયા હાજરી કરે કડિયા 700 રૂપિયા શીખી જશું 100 મહિનામાં તો બે કારીગર થઈ જશું કોમ કરીએ. આપણને મજૂરી કરતા તો કંટાળ આવશે કારણ કે આપણે પહેલેથી બેહી રહ્યા ને બેઠું બેઠું બાપનું ખાધું હોય એટલે આપણને મજૂરી કરતા બહુ કંટાળ આવે. એટલે એક કોમ કરીએ દલાલી નું ચાલુ કરું હું. હા એ વાત મોટા મોટા પાર્ટી હોય ને એને તમે નોન દેવાની પાર્ટી વાળી નહીં લે તાણે ગાય ભેંસોની દલાલી. હા તું તો હું કહું ગઈ જમીન ની હશે ગાયો ભેંસે મહેનત તો કરવાની જ તે ને પડા મહેનત કરીએ તાણે આપણે કેવું? વધારે શોમાં પૈસા મળે. આપણે હું શું કહું અત્યારે હાલ તો માર્કેટમાં ચાલે જમીનની દલાલ જમીનની દલાલી. હા અત્યારે 1 વીઘો કપાઈએ તોય 5 લાખ તોય જયેલા ને તો તને ખબર પડે ખરી એમાં? થોડીક પડે એ ટ્રેન થઈ જશું એટલે જમીનની દલાલી ઈ જ છે. બરોબર એમાં જ છે પણ મારી વાત વગર તારે શું કરવાનું? તારા ખેડૂત હોમે રહેવાનું, મારા પાર્ટી હોમ રહેવાનું. ભાઈ બરોબર એટલે બે ને ફાયદો થાય. અને જો બે એક બાજુ રહ્યા તો એમાંથી આપણને 60,000 આવે ને તો એમાં અડધો ભાગ કરવો પડે. 30 ભાગમાં હું આવે. શું કહું એવા ખેડૂતો ગોતવાના ને હા વિધવા ડોશીઓ ગોતવાની અંગૂઠાની ચિંત્યા એવું એમ? ગણી લેવાના વિધવા ડોશીઓ કેટલી છે એટલે આપડે કરવાનું નહીં, કોઈનું કરી નહીં નાખવાનું. તાણ તો પણ હું શું કહું એટલે બધાની સહીઓ કરાવવા જે પેલા ભણેલા કાગળિયો વાંચે પેલી ડોશીઓ પૈસા બતાવીએ સહી અંગૂઠો એવું એમ? હા એમાં વધારે કેસ લેવાના જમીનના એવું જ કરીએ હે. હન બરોબર ભાઈ આ જ ધંધો સારો છે આપણા માટે કારણ કે આપણને મજૂરી કરતા તો કંટાળ આવે. એ શેઠિયાની ગાડીમાં ફરવાનું અને દલાલી કરવાનું. મને બે ડોશીઓએ કીધું કે આપણે રોડ ટન જમીન વેચવાની છે કાલે એ કોમમાં પડી જઈએ તો હેડો હન શરૂઆત કરી નાખીએ. શરૂઆતીથી જ લઈએ હા. તો કાલ સવારમાં એ ડોશીની પહોંચી જઈએ બરોબર ડોક્યુમેન્ટ આધાર કાર્ડ બચવા જઈશું આપણે પાર્ટી જોડે હવે આપણે જઈએ ને. પાર્ટી જોડે હા પાર્ટી તો આપણે રાતે ભેગી થાય ને રાતે જ થાય ને તા, દિવસે ના મળે પાર્ટી. હું શું કહું હા હવે ચડોન બંડી પહેરી ના જવાય અને ઘેર જઈને તૈયાર થઈને જઈએ હે. આમ લાગુ સેન્ટ બેન્ટ શોર્ટ જે હા હા બધું પડી ગયું. મેલ બેલ આવી જોઈએ પાર્ટી જોડે અને સાધન શું પડ્યું આપણે ગાડી લઈને જઈશું તા? ગાડી હજુ તો ચાલુ નહીં કર્યું ગાડી હજુ તો આપણે કોમ ઘણું બાકી પછી ગાડી તો બાઈક છે બાઈક હે? તાણ બાઈક લઈને જઈએ એટલે તા. અત્યારે પેલી શરૂઆત બાઈક થી કરીએ પછી ગાડી લઈને જશું બરોબર ને હા હા સારું એટલે ફટોફટ તૈયાર થઈ જઈએ આપણે બે હા તો તું ફટાફટ ભાગો રે આય પછી આપણે પાર્ટી જોડે જઈએ. ભાઈ એ તો બરોબર ને? આમાં તૈયાર થઈ. વાલા ટોરા ના કરતો હા, પાર્ટી હા, આપણે હા, ટાઈમ ટુ ટાઈમ મળવાનું છે
આ પેલો અસિસ્ટન્ટ એટલે રહ્યો ફોન કરતો નહીં કે ઉપાડતો નહીં. ફોન કરીને બોલાવા દે ને. ફોને નહીં ઉપાડો. હલો લે ચેટલે જ તું ભાઈ ચેનો બેહો ગાડીએ વાટ જોઈને જલ્દી આય ને. એ કોમ બધું તને કહું છું તું આય પછી તને કહું બધું બરાબર જલ્દી આય એટલે બધી રાના જોડાવાની હોય. આવ્યો ને જલ્દી પોકેટ. નરી મગજ મારી છે ના નરું મગજ ખાઈ જાય છે. એટલે આ હેડ ના જલ્દી ઉતાવળો હેડ. બોલો છે બોલો એટલે તને કોમની ખબર નહીં. તને શું કીધું તું મેં? કોમમાં હું ચેનો કોમમાં જ ફરું પણ મળતી નહીં જમીન તો હું શું કરું? મળતી નહીં એટલે તને કોઈ જમીન વેચવા વાળું નહીં મળતું? અરે જમીન વેચવા મળે પણ આપણા જેવા ભાવે જોઈએ ભાવે મળતી જ નહીં તો. એટલે ભાવ હું શું કઉ છું પેલા લાલાચ આવી પડે હારી પછી આપણે જે નક્કી કરો ને એ જ ભાવ આપવાનો. એક મિનિટ બતાવો છો. આ નકશો જમીનો બરાબર. આ ગાડી બધું કમ્પ્લીટ છે પણ એમાં ગુંચરો બહુ હોય કારણ કે જેમની ફેમિલી હોય ને એમાં કોઈ સહી કરવા તૈયાર નહીં ગાડી. આપણે એક નંબર હ પ્રાઇમ લોકેશન હ. તો હવે તને મેં ચમ રાખ્યો મારું કામ આસાન કરવા માટે. હું એ જ માટે ફરું. મેં એમને કીધું કે જમીનનું બધું અમે કરી દઈશું પણ એ લોકો એમ કહે કે અમારા કુટુંબ વાળા કોઈ રાજી નહીં એના પર બરાબર જમીન ઉપર અને કોઈ સહી કરવા પણ તૈયાર નહીં. એટલે એ ના હોય તો બીજી હોત. આપડા અત્યારે પૈસા પડ્યા છે એનું રોકાણ થઈ જાય. આવું ને આવું ચાલશે ને તો જે પડે છે એ ખાલી થઈ જશે. ના આપણે ગોતે જ છીએ પણ મળતી નહીં. એક આપણે જેવી જોઈએ એવું લોકેશન નહીં મળતું અને એવી જગ્યા પણ નહીં મળતી. એટલે જો જગ્યા હે ને ચારડોન જમીન એવું ના હોય તો જવા દે. મૂકો કોકના ઘરનો વાડો હોય ને તો વાડો હોત એવા મેં પૈસા નાખીને જમીનનું રોકાણ કરી નાખ. આપણે વાડા રોકાણ કરશું બરાબર. આપણે ઝઘડા વારવાના બધાના ઝઘડા છે ને પૈસા લઈને આપણે આપણા હકનું લઈ લેવાનું ને. કશું નહીં આખો ચોક બ્લોકો બધા ઠેક અંદર આવી જઈએ. હું આપણા હાથમાં આવવાનું. મને એવું લાગે કે મારો બીજો અસિસ્ટન્ટ વધુ પડશે એવું લાગે છે. અરે એવું નહીં હું પોતું જ છું. તમે મારો નોકરી શું કાઢો હા? તું મારા હકે ફોન નહીં ઉપાડતો. ફોન કરું તો મોડા મોડે ફોન ઉપાડે પછી મારે શું કરવાનું? તમારું પણ હું જીવું અને તમે મને કાઢવાની વાત કરો યાર. તમારા માટે દોડું હું આટલો બધો. દોડતો હોત ને તો તારે બધું દેખાય આવત. આટલી બધી જપા મારી ના કીધું તો ખરું પણ ના થાય શું કરું? હું કોશિશ તો કરું હું ને. ગમે તે કર. એક બે દાડામાં હું ચોખ્ખી વધી લાય. કરી દઈશ. રૂપિયા વપરાઈ જશે મારી જોડે. બરાબર છે. બીજી ગાડી લેવાની છે આપડે. પણ અત્યારે શું છે કે જમીન રાખી દઉં ને તો પછી બીજા જે પૈસા વધે ને એમાંથી લાવી દઉં. નકર બધા પૈસા મારા ગાડીઓમાં જ જતા રહેશે એવું થશે. આપણે અત્યારે ને જમીનનો ભાવ આપણે બધી જમીન લઈ લઈએ બરાબર. પછી કાલ એ 2-3 વર્ષ પછી વેચી મારશું એને. કે બધી તો મને ના શીખવાડીશ. બધું મને ખબર પડે. તને જેટલું કીધું ને એટલું કરતું ખાલી. ચોક હોય ના હોય ગુમમાં ફર થોડી લાલચ ચાલ બરાબર. અને ગમે તે કરીને કોઈક પાર્ટી લઈને આય માર જોડે. તમને તારા કમિશન જે થતું હોય ને તો હું તને આપું જ છું. નહીં આપતો તો પછી ચમ પાછું પડે તું યાર. પાછો ને પણ આપણે એ જોઈએ જગ્યા મળતી નહીં ને. શેઠ મજામાં ના? મેડમ છે આ ચર્ચા કઈ જમીન કરો તો કઈક એ બધી વસ્તુ જવા દો. એ તો અમારી વાત હતી. તમે એટલે કોણ? અમે આપણે બાજુ વાળા ગામ ના. અરે આ તો છો શેરવાની પહેરીને આડે આયા. એવું તે શું કરવા આયા? ભાઈ તમારું કશું કામ નહીં. નીકળો તમ તાર તમે. અરે એમાં એવું છે કે એક ભાઈને પૈસાની જરૂર છે ને જમીન વેચવા કાઢી છે રોડ ટચ. એટલા માટે આ છે. તમે એ જમીન ની વાત કરો શેઠ જેવા છે. હું કોઈ શેઠ ના વાત કરવા દે વળી. જમીન ની વાત કરી તમે એટલે વેચવાની છે. અને ક્યાં ગામ? અહીં આપણે રણાસણ રાણા છે. રોડ ટચ. યાર એ બાજુ તો યાર સારું કહેવાય. જમીન મળી જાય તો. લોકેશન સારું. લોકેશન પણ બહુ સુંદર છે. એ તમે દલાલ છો કે પછી જમીન નું કામકાજ છે? આવડત છે એવી તમે? એટલે શેઠ આપણે એક જગ્યાએ નહીં બધી જેટલી જગ્યાએ આપણે જમીન કપાઈ છે. કે તમે દલાલ છો? હા પોતે હું દલાલ. આટલા ફરતી ગામમાં આપણું નામ છે. જો તમે બેન્ડ વાજા વાળો લાગો મને. તન જે સહી એ જ છે તાણ. સહી સિક્કા સ્ટેમ્પ બધું એ પોતે જ કરી લાવે એવો છે માણસ. પજામા જો પહેરીને આવે કે દલાલ. હવે એ ભાઈનો પણ તમારો અનુભવ કહો. ભાઈ શેઠને વાત કરી લે આપણે કોઈ જમીન લે. વાંધો નહીં. મારે યાર પેલા આવી રીતે રસ્તે જતા આવતા આવી રીતે જમીન વાળો તો મારે પેલા પ્રૂફ તો જોઈએ ને હરખું. ના ના જમીન નું કામકાજ અરે હોય તો. તમે કહેતો હોય એને 7-12 બધું તમને આપી દઈએ. ખાલી તમે લોકેશન પાસ કરો.
એટલે અમાર તો મુદ્દે જમીન રાખવાની જ છે, અમાર તો જોઈએ જ છે જગ્યા. તો ભાઈ તો આપડા જોડે ભરપૂર જમીન છે. હા તો પછી અમારા અસિસ્ટન્ટ ને ચેનનું કીધું પણ કે કોઈ જમીન નહીં કે આપવા વાળા તૈયાર ભાઈ છે. આપણે પેલી જમીન ની વાત કરી લેજે ને, પેલા સાઈડ માં ટુકડો હતો. મારી જમીન છે. હારી એટલે પણ શું ભાવ એ બાજુ શું ચાલે એ બધી વાત કરો તો ખબર પડે અમને. ભાવ તો આપણે પાર્ટી જોડે વાત કરી લઈશું ને, અમે ખેડૂત જોડે, હા. એટલે તમને જે હશે એ ખબર પડી જાય. કે આપણે એટલે ઘર બનાવે એટલે જગ્યા નહીં લેવાની, મારા પ્લોટ જેટલી જગ્યા જોઈએ મોટી. ભણીમાં હા, પાછું પણ સમજ્યો હું તમારી વાત. હા. તમારે જગ્યાની જ જરૂર છે ને. હા, મારે રોકાણ કરવાનું છે મુદ્દે. ભાઈ, રોકાણની જ જગ્યા. ત્યાં પાછું કહી દેજે ફૂટ ઉપર છે. હા, વાલ ઉપર છે. વાલે ભાવ. વાલે ભાવ લે છે. હા, અને એક જ નોમ છે, ચોખ્ખી જમીન છે. તો પછી સારું એક જ નામ હોય તો ભાઈ. અત્યારે આ ભાઈ એક જમીન લઈને આવ્યો હતો, હું આખા કુટુંબ નો કોઈ સહી કરવા તે નતા ને એવું બધું હોય ને તો આપણે એવું બધું ઝંઝટમાં નહીં પડતા. એટલે એવા બરાબર. બનાતી હોય છે અને એટલે વિધવા હારી અને- જમીન ના લાય, પૈસા આલ્યાના ચોખ્ખી જમીન ના લાય, શેઠના એવા લોચામ ના ખાય. મારા પર વિશ્વાસ મારા તમારે જેવું અસિસ્ટન્ટ ની જરૂર છે યાર. અરે શેઠ ખાલી તમે તમે- ચો વિશ્વાસ કરો આ બધા તમે ઉપર. શેઠ આપણા અંગાથી એક વખત અનુભવ કરી લ્યો ને આ તમે આ જમીનના ટુકડો કેવો છે એ તમે પેલા જોઈ લ્યો. સારું તો જમીન આપણે જોઈ લઈએ બરાબર છે પેલા, અને પાલટીને પછી જે ભાવ ચાલ હોય વાત કરી લઈએ બરાબર. ઓમ અમે બેહાડીને હા, અમે એ તો વાતચીત પછી. કરી લઈએ, બરોબર છે? તમારે હા, તો ગમે ત્યારે ભાઈ- જરૂર હું શું કહું, તાર મેર આવો તો પાલટીને મલાઈ દો તો બરાબર. ભાઈ પાલટીન શેઠને મલાઈ દઈએ, બરોબર છે? ચમકો મારા જીમ બને એમ જલ્દી બધું ના 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 કોમ પતી ના. જાય. આ જમીનનું કોમ એટલે ફટોફટ કરવું પડે. રાતો રાત પતી જાય એટલું સારું રે. તો અમે પેલા ખેડૂતને પણ જરૂર છે કે ભાઈ વાડા વાળો રે આમાં એમને. કેવું અહીં આપણે ચર્ચા કરતો હોય ને તોથી બીજો ચિયોક ઉઠાઈ ના, ગયો ના, જમીન. બરોબર. અત્યારે એવું થાય અને શેઠ અમારું થોડું સમજ હમ. નહીં થઈ. પેલા ડીલ ફાઇનલ કરાવો તમને, ડીલ ફાઇનલ થાય તમારે જેટલા ટકાનું હશે એટલું હું કરી નાખી ક્લિયર બરાબર. કશો વાત નહીં. અને શેઠ બીજું એવું છે કે ગરીબ છે બચારો, અમુક અમારે એક જગ્યાએ બે જગ્યાએ એવું થઈ ગયું કે પાર્ટી સહી કરાવીને પૈસા અડધા આપીને ચિઠ્ઠું કરીને ના જતી ના રહી. એવું એવું ના છે. આવે આપણા. ગરીબ એવું ના આવે નહીં, આપણે. એવું ના કરતા. હમ? અને તમારે અનુભવ છે આપણા જોડે બહુ રખડ્યું પૂછી જવું કોઈ દાડ જિંદગીમાં ભલે આપણામાં એવું ના આવે. ના ના શેઠ તમારી બોલી વાણી પરથી તમે સારા લાગો છો. એવું મારા બધું કરતા હાથમાં પૈસા હોય ને, મળી જશે તમને. હમ? એવું બધું કરતા ને અત્યારે આવી રીતે ના બેહી રહ્યો એમ. મહેનત હા તો- પૈસા લેવાના. સમય આવો અમે નીકળીએ હા. આગળ. સારું તો પછી. બરોબર ને? આવો શેઠ તમે, હં? અમે નીકળીએ. અને પણ તમારો નંબર તો આપતા જો, કોન્ટેક્ટ ચમનો કરીશ Contact તમને. number. નંબર લઈ લે ભાઈ સિસ્ટર. શેઠ આજને આજે જ આવો છો? જીમ બને એમ જલ્દી પતાવવાનું આપણે. ચોક્કસ. એટલે અત્યારે શું પોસિબલ છે કે નહીં કહી દો તો પછી હું મિસ કોલ ના, ના, અમે પહોંચ્યા. આ તમે આવો પાછા. હા તો પછી બરાબર ને. સારું હેડો વાંધો નહીં. ચલો શેઠ. મોટો પર જવાથી આપણે હવે ડાયરેક્ટ સીધા હું એમ કહેતો હતો, બરાબર વાતચીત કરી લઈએ. હું આટલા વર્ષથી તમે જો કામ કરો બરાબર, તો તમને મારી પર વિશ્વાસ નહીં. એટલે જો એવું નહીં પણ આ તો શું ખબર છે દા, નવા છે એટલે ઘડીક બોલી રાખવી પડે બીજું કશું નહીં. પણ તમે એમના હાલ ચાલ તો જુઓ, તમને લાગે કે એમનો વિશ્વાસ કરે એવો? વિશ્વાસ નહીં આપણે છો ડાયરેક્ટ પૈસા દેવા આપણે. તને નહીં ખબર જમીનનું કામકાજ એટલે પેપર બધું ચકાસવાનું તને નહીં આવડતું? બધું કમ્પ્લીટ હોય તો આપણે પૈસા આપવાના ને, સહી કરો ને પૈસા આપવાના ને, જમીન આપડી. જોતા શું જમીન આપણે? એટલે જ તે ને અત્યારે રાતોરાત કીધું હો. ચમકા અત્યારે કાલનું કે ને તો શું કરારે ખબર પ્લાનિંગ કરે. બદલી કાઢો. હા એટલે મેં અત્યારે કીધું બરાબર. અત્યારે શું જતા અત્યારે ફોન આવો ને એવું આપણે નહીં કરીએ બરાબર. હવે આપણે નીકળીએ. પાર્ટી ડીલ નક્કી થઈ જાય તો યાર આપણે પૈસાનું રોકાણ થઈ જાય બીજું કશું નહીં. ચમકે આપણે આડાવડી ખર્ચા બહુ છે. હા એ તો સત્ય. તો આપણે આ જમીન લેશું બરાબર, એ પછી આપણે બીજી જમીન તો ગોતવી જ પડશે ને. આરી મળી જાય ને આરી એ તો પછી આજુબાજુ ઇલાકાની જોઈ લઈશું આપણે. અમને એક સારો ભાવ આપી દઈએ ને એટલું આજુબાજુ વાળા લાલચમાં આવી જાય તો વરી આપી દે. તો હેડ આપણે જઈએ જોવા તો. આ તો કોણ આવવા દે તો લગીન કઈક ઠંડુ બંડુ લેતો હોય પીએ બરાબર. લેતા હો. શું લાવશો બોલ? થમ્સઅપ બમ્સઅપ લેતો હોય ને પીએ. હા. શું કહું? આવ્યું. હા. માતાએ દર્શન કરી લે પેલા આપણે સારું કોમ થઈ ગયું. હવે હું શું કહું ત્યાં તો પાર્ટી તો કઈ ના આયા કે જમીન ચો કોઈ તારા ધ્યાનમાં ખરી ચોય જમીન? આપણે પાર્ટી તો કઈ ના આવતા રહ્યા કે જમીન છે. હા ઉભા રે, હું શું કહું રમતું કાકા કે પેલા નહીં રહ્યા વાડામ રહ્યા હતા હા હા હા. એમનો વાતો કૌચર બતાવી દેવું કોકનું. તોય ચાલે એવું અને હું શું કહું મલાવત નહીં. હમ.
ગૌચર બધાને નહીં આવીશું આપણે. ચાલ અને પાલટીને બોલાવી લઈએ કે આ જમીન ને કે દસ્તાવેજમાં મેં સહી કરવાની જવાબદારી અમારી એમ કઈ બરોબર આપણે એ કરીએ. હવે પાલટીને બોલાવી લેશું એ વાડો બતાવી દઈએ. પણ આ સહી કોણ કરવા હશે ગૌચરમાં? કોનું પેલા કોણ સહી પાલટી કરે? બધું પણ અત્યારે પેલું પેમેન્ટ નું કર ને તું સહી તું નું ભાઈ રમતુ નું કાકાનું કર. કે કર નાખ. હા? રમતુ કાકાની વાત કરાય. તો એ જ તું ભાઈ એમને શું હાલવાનું? કોને એમને શું વેચવાનું? એટલે ઘરની જગ્યા છે આમ તું જોઉં તો 2 માળનું થાય એટલી ફર્સ્ટ ક્લાસ જગ્યા છે એ આપી આ તો હેડ તો આપણે રમતુ કાકાને જ મળી લઈએ. બરોબર? ભાઈ તો એ કર રમતું કાકા બરોબર. રમતુ કાકાને મળી લઈએ ને વાત અને કરી હું લઈએ શું આપણે. કહું તને એ કે ને રમતું કાકા કે 20 લેવાના આપણે તો અમે 60 કહેવાના હા ને? બરોબર. હે ને રમતું કાકા જોડે હે ને ભાઈ ફોટો પડે ને તેમ નહીં આપણા જોડે આપણે એ રમતું કાકા ક્યાં જવા છે હા? ચાલી લે હવે રમતું કાકા અડધી રાતે કોણ રમ બાઈક લઈને કોણ આવ્યું? રમતું કાકા ખાટલામાં બેઠા જ છે. રમતું કાકા બેઠા જ છે ને? હે ને? રમતું કાકા સાલ મુબારક સાલ. અરે હું તો કહું અડધી રાતે યાર આ સૂટ ને બૂટ એટલે આ અરે આ તો આપણે પેલો મારો બાબરી નો હો એવું હોય. તાણ. તો પેલા તો તમે કેવા ફરતા હતા સૂટ ને બૂટ બધું ચોઈ લાયા. કાકા ભગવાનની મહેરબાની હા એવું હોય. અમે એક બે હા, જગ્યાએ તો બે. સારા કરે. થોડું કાકા તમારે ચમ શેઠો ફરો બે ના છોકરા. આ તો ધમાકા કન લગન માં સીવડાવે ને એટલે જેટલો ફરું તો ડાઘો ના લાગવો જોઈએ એમ. એવું બહુ વાંચ્યું હો તીએ. બહુ હાચો. પેલા તો કાકા આવી પેલી ફેશન હતી ને ઓ ઓ આવી ફૂટ કર. એને એ સીવડાવી હતી ફૂટ કર. અને મારા બાબરી નો હોય એટલે એવું હે. અરે સીવડાયો તો પેલા નતા સૂટ સીવડાવતા ઓહો. એ રે બીજું કેવું ચાલે? બસ શાંતિ ચાલે બોલો. ખાધી જ બાકી? ખાઈને જ ઊંઘ્યો હોય ને. આમ પણ ખાધ્યું ના પૂછવું પડે ને. તમારે ચમનું ખાધ્યું? બસ ખાધ્યું. અને કાકા શું આમ તબિયત સારી રહે છે ને? તબિયત સારી. ના ના ટાઈમે ખાઈ લેવાનું આપણે ભગવાનની મહેરબાની છે હા. પણ તમે અડધી રાતે ચમ ભૂલા પડે યાર. હવે- કોઈ દિવસ ઓટો મારતા નહીં આખો. કાકા એક મુદ્દાની વાત કરું મુદ્દાની વાત બોલો ને શું કે. આપણે તમારે પેલું પાછળ ઘરની જગ્યા ને આ પાછળ વાડો. ઓવા પાછળ વાડો હોય ને ઓ ઓ હવે પાર્ટીને લઈ આવું તે પૈસા હારા પીયા છે અત્યારે આપણે ભાવ તો એટલો ચાલતો નહીં તો એ પૈસા શું કહે છે ખબર એ તો આપણે તમે 70 કેમ તો કરોડમાં અપાઈએ 1 કરોડ સાચું વાત કરો તમે. આ કમ્પ્લીટ હજુ કેશ પણ હું એમ કહું બોલો કે તમારા જોડે તો પૈસા નતા બરોબર વાપરવાના. આ તમે સૂટ ને બૂટ આ તમે ક્યાંથી આ જમીનો વેચતા થઈ ગયા હું એમ કહું છું. 2 વર્ષ થયો પેલા ભગુ કાકા ભગુ કાકા નતું પેલું ઓહો. એ આપણે તો પાયું શેઠ ને શેઠ પેલું ખોનું ખોનું હતું ને એ આપણે અપાયું તે હું કહું પણ એ તો મારે વેકવી નહીં યાર જમીન. પણ હું શું કહું કાકા 70 કરોડ આપીએ શું વાત કરે. 70 લાખના કરોડ આપે 70 લાખના કરોડ સાચું. હા તો લેહન નતા ને તરત સોદો માં દઈએ. એવું છે હવ તો હું અહીં બીજી કોઈ રાખીને બીજું ઘર ઊભું કરાવી નાખું. મુદ્દાની વાત કરી અને તમને બીજું કહું કાકા, પૈસાનું ઇન્વેસ્ટ પેલું સતુભાનું 7 વીઘા ઓહો. એ આપણે ગહાયું ના હોય સાચું. હા, તો હા. બહુ રૂપિયા આયા હે. એટલે જ તને અત્યારે ગાડીઓ બાડીઓ લઈને ફરે હે ને. 2 માળનો તો બંગલો કર્યો હે. ઓ જબ્બર મીઠી બનાવી છે. અને પણ એમને શું અડધું હજુ પેમેન્ટ બાકી છે ને તો લગન હજુ પ્લાસ્ટર કરવાનું બાકી એ બધું થશે પણ હું કહું પણ પેમેન્ટ એમનું મળી રહે બધું. એમ તો રમતું કાકા એ સતુભાઈ એવું કહેતા હતા કે 30 તારીખે તો પાછો કે કથા છે એવું ભાઈ ઓહો, એ બધી વાત જવા દો ને. પણ એમને હે ને એમના છોકરાએ મારા છોકરાને રવાણી ચડાવ્યો બોલો. ઓહો. એમનો છોકરો કઈક પેલો કઈક ટીમ્બાલી જેવું લાવ્યો પેલું કઈક ટીમ્બાલી કે મારો છોકરો હવે મને કે ઢોલ લઈ આલો. લ્યો, છોકરું જોઈ જોઈને પછી આશા એટલે કરે શું ને. કરવાનું હવે કહેવાનું મને. આ સતુ ના હવે નાટક કરાવવા ને હમ પૈસા આયા એટલે એમને કે હવામાં નહીં ઉડવાનું. પૈસા તો આજ શંકાળ નહીં શું કેવું. મારે તો જો જમીનના પૈસા આવે ને બીજું ઘર બનાવી દેવું. ના ના શું કેવું. એક હવે કોમ કરીએ તમે પાર્ટીને ફોન કરીને બોલાવી લઈએ બોલાવી લ્યો. અને તમારે કોઈને પૂછવાનું હોય કોઈ. હું કહું હા તમે પાર્ટી લઈને ડાયરેક્ટ વાડામાં જાઓ અમારા. હા હા હું પેલા મારા ભાઈના છોકરાને લઈને આવું બરોબર.
જેમ કે આમાં મને ઓછી ખબર પડે ભણેલો નહીં એટલે એને લઈને આવું હું એ બધી તમારે વાત કરી લેજો બરોબર. તો સીધા તમે વાડામાં જ આવજો, બરાબર? વાડામાં આવું હું અમે સીધા. પાર્ટી લઈને વાડામાં જઈએ, બતાવીએ, બરાબર ને? અરે છોકરા આ કેસ જ ખરા રમતુ કાકા બરોબર. હમ. રમતુ કાકાની હાથ બાર તો બધે ફરતી હતી પસપ જગ્યા એટલે પાવ પાલટીને આવું ના કહેતા. એવું બધું મને નહીં ખબર પડતી યાર. મારા છોકરાને બોલાવો એટલે વાત કરી થોડોક લેજો. ઓછો આવે તોય મુઠ્ઠી વાળીને લઈ લેજો. ના હવે તો કરોડ કીધા એટલે યાર કરોડમાં તમે બે કરોડ ના કીધા. હા હેડો ને એ તો પતાઈ દેશું અમે. હેડો જોડે રહે. અમે અત્યારે હાલ પાલટીને બોલાવી લઈએ છીએ. તમે જે પેલો તમારો છોકરો કીધો ને એને બોલાવી લો. હા હાલો હું એને લઈને આવું હવે. સારું અમે પાલટીને બોલાવી લઈએ. હેડો હારું, હારું. હેન દે. એટલે આવો અને પાલટી. જલ્દી આવજો હો. એ હા વાંધો નહીં. હું રાહ જોઉં. એ હા. લે, પેલા છોકરાને બોલાવી લાવવા દે. હલો શેઠ, જો તમારા લોકેશન નાખી દીધું. આપણે જે જગ્યાની વાત કરી હતી ને, હા 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 હા, તો ભાઈ એ લોકેશને તમે આવી જાઓ, અમે ઈ જ છીએ. હા એ હા નીકળો છો? એ હા હા આવી જાઓ. એ સારું સારું. હા તો પાર્ટીને તો આપણે ફોન કરી દીધો, પાર્ટીને હારી જાય છે બરોબર. આપણે આ જો આખો હારીએ અંદર અંદર તો અહીંયા એન્ટ્રી આવી. હા તો સારો કાકા મોદારે કેટલો મહિનો છે કાકા. કાકા બાકા બધા રે. અરે જો પેલી રહી ને દીવા એથી બોર્ડર છે. બોર્ડર થી આમ તો જો આ રહી ને આ ફરતે એ તો આખો વાળ બધી- હે ને? હા, એ તો પાર્ટી ના જે રે એ તો બધી દિવાલ બિવાલ કરી દે છે. એ બધું પાર્ટી માથે હોય. આપણે આ લોકેશન કહો પાર્ટી પહોંચે એમ તૈયારી થશે, નીકળી જશે ને એટલે આવતી થશે બરોબર ને. ટાઈમે બહુ થઈ ગયો. હજુ તો ક્યાં આવી ગયા? હજુ તો દેખાતું તો કોઈ છે જ નહીં યાર. આવશે કે નહીં આવે? ત્યારે બંધ કરી દે લે, આવી જઈએ આપણે લોકેશન હા, માં. હા. આવો આવો શેઠ. યાર જગ્યા તો બરોબર છે પણ ગાડી આવે એવી નથી, ગાડી બહાર મૂકીને આવ્યા. એવું કરે એમ ને? એટલે ફોન માં તમને કહેવાના જ હતા કે આ શેઠ આગળ વળાંક પડે છે ને એ ગાડી આવે એવી નહીં. હા. પેલા એમનું કામકાજ ચાલે છે ને એટલા માટે નકર આવી જાય પાછી. આવી જગ્યા છે. હા રે યાર આ બધું જો આ રહી ને એ બોર્ડર પેલી. આ border- આ બધું ઘર આવી જશે ને આમ border માં? હા હા આવી જાય આવી જાય હા બરોબર. બરોબર. તે અહીંથી આ લઈને આ રહી ને ફરતે એ આખી બોર્ડર અને સહેજ તમારી આગળ જાઓ એટલે 200 મીટર આવી જાય. હા ભાઈ બરોબર. સામે દેખાય. હા, 200 મીટર આવે. સારી જગ્યા બરોબર. ચમનું એટલે વાત કરી તમે પાર્ટી જોડે? હા, મારી વાત હા થઈ. વાત થઈ જાય અમાર કમ્પ્લીટ વાત થઈ જાય. ચમનું અત્યારે આવશે કે નહીં આવતા? એ એ છોકરાને લઈને આવો એમને. સારું અત્યારે થઈ જશે ને સોદું? હા, તને ખતરનાક. આવો આવો શેઠ બેહો. અને જતા દાડા જમીનનો ભાવ રહેશે. એ તો બધી મને ખબર પડી દીધી, તમારે કહેવાનું ખબર નહીં. શેઠ આમાં કેવું કે અત્યારે આપણે કરોડો આપણે નાખી દીધેલા હોય તો 2 વર્ષે આપણે 2 કે 3 કરોડ ઉભા જ છે. હા એ તો કઉ છું જ ખરો, બધું જોવાની જ બે હું. હા ને હા એટલે શેઠ અનુભવ વાળા લાગે. આયા કાકા રમતું કાકા કેવો આ બેહો. પાર્ટી છે એમ ને. હા પાર્ટી શેઠ આપણે વાત કરી હતી ને કે રમતું કાકા. કાકા તમારી જગ્યા છે બધી એમ? હા. બરોબર. એટલે વાત કરીને આમને તમારી ઓ જોડે વાત કરી એટલે મારે લેવાની જમીન. એ તમારે લેવાની ને હોવે. તો આ મારો છોકરો હોય એમને વાત કરી લો જેમ કે મને બધી ઓછી ખબર પડે. એટલે તમારે વીકવાની ઈચ્છા તો છે ને? વેચવાની જ છે. હા, હોવે. બરોબર. છોકરા ખબર પડે ને તને આમાં બધી? કમ્પ્લીટ ખબર પડશે તમ તારે. બાર ભણાયેલો છે. હા ભણેલો ગણેલો હોય તો સારું. હું નહીં ભણ્યો એટલે તો એને ભણાયો. ના ના બરોબર. અને જમીન આપવાની છે પણ કાકા એક હાથે પૈસા અને એક હાથે દસ્તાવેજ, બરોબર? તમે જેવો દસ્તાવેજ કરીને આપશો ને એવા જ હું પૈસા આપી દઈશ તમને. અભી હાલ કાકાનો દસ્તાવેજ તમને મળી જાય. હા, તો પૈસા આપણે બધું જ પહેલા બને. જોઈએ, બરોબર ને? જેમ બને એમ જલ્દી જ પતાવવાનું. એટલે આ છોકરા શેઠ વિશ્વાસુ શેઠ છે. અરે તમારા માટે વિશ્વાસ શું છે? હા હા તમે એમને ઓળખો છો, અમારે તો પહેલી ફેર મુલાકાત થઈ ને. પણ છોકરા શેઠે ઘણી જગ્યાએ લીધેલી છે જમીન પણ શેઠ પેલું પેમેન્ટ પછી જમીનમાં કવર કરે. અમે તો અમારા પેમેન્ટ ના ધણી. હું કેવું કાકા? શેઠ ચોખા છે. પૈસા ને હા, પૈસા ના ધણી. પૈસા લોચા પડે એવું નહીં લાગતું? હું કહું પેલો રમતું કાકા પેલા છોકરાનો છોકરો એટલે કે એક હાથે પૈસા ને એક હાથે દસ્તાવેજ તો આપણા હાથમાં શું આવે એવું લાગે? એ બારોબાર તો નહીં વહીવટ કરે ને? લાગે છે કે છોકરો તો પૈસા માગે. એ તો આપણે શેઠને વાત કરી લઈએ. ને એ તો શેઠ આપણો જ છે ને.
ઘણી ફર્યો પણ ચોય મેળ ના આવ્યો જગ્યાનો. હારું તે મળી જશે. એટલે આપડે બધું કાગળિયો બાગળિયો બધું ક્લિયર છે ને, બધું જોઈ લીધું તું. શેઠ જગ્યા ગમી ને? જગ્યા તો સારી છે પણ આ મારા જગ્યા છે. મેન વસ્તુ કાગળિયો કમ્પ્લીટ છે ને જમીન. હા શેઠ, કાગળિયા બાગળિયા એના બધું વગર complete છે. ડીલ નહીં કરું છું ના ના, વસ્તુ. ચોખ્ખું કાગળ. આ કાકા એકનું જ નામ છે અંદર. એવું છે. હા, બીજા પોતે કોઈનું નામ જ નહીં. પોતે સારું. કબજેદાર જ કાકા. હા તે અત્યારે તમે સહી કરીને આપી દો, દસ્તાવેજ આપી દો મને, હું તમને હાલ પૈસા આપી દઉં, બરોબર? હા તો વાંધો નહીં. શેઠ ને એવું તો કે 2 દાડા પછી રાખે એવું નહીં, તો આ તો હાલ ના હાલ કે દસ્તાવેજ. ના એવી રીતે ના હોય. તમે પૈસા હું આપી દઉં ને પછી દસ્તાવેજ ના કરો તો એવી રીતે હું એવો ધંધો જ નહીં કરતો ને. આપણે ચોખવટ કરવાની, તમે દસ્તાવેજ કરો એવા પૈસા મળી જાય. કેવું તમને ખબર બરોબર ને? હાલ બધું થઈ જશે પણ પૈસા આપણને કાલ મળશે એમ. આપણી દલાલી હજી કાલે આ આવશે. સહીઓનો વહીવટ હા, એટલે કરતા. અમનું પતાવી દે, અમનું પેમેન્ટ આલી દે એટલે આપણું કાલે. અને શેઠ હોશિયાર છે પણ. હા હા. આ બાજુ વાળી બોલો ને શેઠ, કઈ લૂચો બૂચો નહીં ને જમીનમાં. એકદમ ક્લિયર છે. આ જગ્યા કાકાની છે. તું પેપર જોઈ લેજે બરાબર, બરાબર ને? હું કહું ચાલો તમે એવું હોય ને આ assistant ને તમારા લઈ જાઓ. લઈ કાકા, જજો. પેલા પેપર હે ને આમને અહીં જ લેતો આવું હું. હવ વાંધો આ નહીં. બધું અહીં લેતા એમને પેલા બધા ચાવી પેલા ના, ના, કબાટમાં તમે પડી હેડો. હો. ઓય ચાવી પેલા કબાટમાં પડી. હા લેતો આવું કાકા. તમે કઈ પૂછો ને તો અત્યારે જવાબ ના આપતા હું આવું હો. એ હા. એ મને ખબર નહીં પડતી ને એટલે. હા પણ મારા જે પેપર તો જોવા પડે ને. એમને એમ થોડે કે કોઈ કાગળિયો લઈને આવો ને નકલી પુરાવા હોય ને દસ્તાવેજ કઈને આપી દો તો મારે યાર પછી ના ના યાર આપણે એવું નહીં એટલે કરતા કે ને. મેં ખોટું નહીં કર્યું એટલે મારે જોડે ખોટું થાય તો પછી યાર વિચારવું વાત પડે ને તમારી બધું. સાચી. શેઠ ફોન બહુ આવે છે. કાકા હાચા છે પા ગોમમાં. આ બીજી પાર્ટીનો ફોન આવ્યો. એવું એમ. મારા પણ આ જમીન આપણે કમ્પ્લીટ હોઉં વાંધો નહીં તમ તાર. સારું વાંધો નહીં તો પેપર જોઈ લઈએ એટલે ખબર પડી જાય. પણ પેમેન્ટ પૂરું આલવું પડે હો પૈસા. જે ભાવ નક્કી થયો ને એ ભાવ તરત હું તમને નહીં આપી દઈશ, બરોબર ને? આપણે શું કરું ખબર? હમ. આ પહેલી દલાલી આપણી પાકી છે. હા, સીધી સ્કોર્પિયો લાવી દેવી છે. મારા મનની વાત તીએ કહી દીધી. એટલે આ બાઈક ની ચિંતા જો નહીં. હવે. સ્કોર્પિયો લઈને જ જવાનું. 60 લાખ આપણને મળશે. હમ. પછી ની 2 સ્કોર્પિયો છે. મુદ્દાની વહરાતમાં ગમે તે જગ્યાએ ચાલે ને. આ બાઈક માં તો જો વહરાતમાં પોણું પડાય. પેલી વખત ખબર આપણે હેરાન થયા હતા. અને આપણે હવે નાના દલાલ નહીં રહ્યા, મોટા થઈ ગયા. મોટા સોદા કરાવવાના મોટા હવે. થઈ ગયા હો. બરોબર ને? તો આ કપાય એટલે બીજી તો બિલ્ડિંગ આલવી 10 માળની. હા, આ પછી જવા દો. આયા જોશો. તો જે શેઠ. એ એમનો ફોન આવ્યો ને કઈક પાર્ટીનો તે વાત કરવા ગયા. અને હું શું કહું તમને, આ કાકા આપણા ગોમના જ છે ને. તો બીજા કોમ માં આયા. અહીંના જ છીએ. એના જ. જો તમે આ જોઈ લો. હા. આ કાકાનું નામ છે. હાથ બાર છે. અને સન આટલા- બધું ક્લિયર. આટલા ઊંચા રાખો. ક્લિયર શેઠ નું કહી દો હવે તમે. બરાબર સહી બઈ કરી આલો. પૈસા આ પેપર લાવો છે. જોઈ લો પેમેન્ટ શેઠ, કરાવો. તમે ચેક કરી લો. રોકડ આપી દે. રમતુજી નામ હે ને? હા રમતુસિંહ ફતેહસિંહ હે. બરોબર. આ છોકરાને બધી ખબર જોડે રે ને ફતેહસિંહ. અહીં આગળ એમની સહી કરાવી દેવા. બોલો કાકા સહી કરી દો. એમ સહી થોડી કરાવવાની હે. ચમ પેલા પૈસા આલો. એક કોર પૈસા હું ગણે વિશ્વાસ નહીં તમને અહીં આવો કોણ સહી તમે, કરશે? અહીં આવો તમે. જે ભાવ કીધો તો ને એ ભાવનું કમ્પ્લીટ અમે લઈને આવ્યા છે, બરાબર છે? બતાવો. એ તમે ઘેર જઈને તમે ત્યાં ગણી લેજો. આગળ આ. રે, મને લાવ, પાછી બોલો. આપણને કાલે આવશે. હું કેમ? અને હું કહું પેલો સિક્કો હે રહ્યો કાકા, આ પકડો તમે. સિક્કો હોય તો આપો ને સહી કરી દઉં. આ આખો ઠેલો અહીં મૂકો, લાવો. આગળ બીજા પૈસા પડ્યા બરોબર ગણ લો. ગણી લેજો બંડલ તમે તમારી રીતે બધા. અસલી જ છે ને? અસલી જ છે યાર. તમને શું લાગે Complete. ખોટા ધંધા કમ્પ્લેટ ને? હું શું કહું કાકા, હવે તમે તાર દસ્તાવેજ કરી લો. આ 1 કરોડ આપડા હે હા, ને? પેલો સિક્કો સિક્કો નહીં, હિન્દી પેન થી સહી કરો. સહી કરતે મને શું આવડે? સિક્કો ના તેમ કરી દો. હા, તો રો. રમતુજી લખી દો ખાલી. લો. નીચે તમારા છોકરાની સહી કરાવી લો, દો. ભાઈ, સહી કરી દે ચાલે. શેઠ, આ તે જમીન તમારી, બરોબર? અને કાકા આ લ્યો, હાલો તમારું લઈ લો. આ પૈસા તમારા.
કોપી કરી બનાવી દે, લેજો, ફોટા બરોબર? પાડીને પેલા એ તો દે, તે બરાબર? ગણ્યા ને તો બસ તો હું શું કહું જઈને કાકીને આપી દેજો, તિજોરી મૂકી દે હે. અને કાકા આ વાત એક ખબરી લ્યો, આ જમીન ઉપર જે વસ્તુ પડી હોય ને એ બધી તમે હે ને કાલના કાલ તમારી જે વસ્તુ એ આપી હટે- દેજો. એ હવારમાં જ જેમ કે બધી હું કાલ હોવા સુધી કબજો કરી લઈશ, બરાબર છે? વાંધો નહીં. કબજો તમારે કાલ સવારમાં આવી જજો. આ બધું છે ને એ હટી જશે. તો મારી ભાઈ મારા બધું વાંધો નહીં. કરી કાલથી તમારે જે કરવું હોય એ મારા કરજો. હે ને પ્લોટ બનાવડાવવાના તૈયાર. મને કાલ હોવા સુધી ટાઈમ આપો, કાલ હોવા સુધી હું બધું હટાઈ દઉં હો. સારું હાલો તને અમે જઈએ તમને ખુશ થઈ જાય ને કમ્પ્લીટ કમ્પ્લેટ. કઈ ખોટું ના લાગ્યું ને ના તો અરે જઈએ, બરોબર? એટલે બરોબર કમ્પ્લીટ પતી ગયું હવે પતી ગયું. ને અને તે તમારે બરોબર તમારો વહીવટ એટલે આ પેલા પૈસા આપે એમાં બધું આવી ગયું હોય. હવે મારી જોડે થોડું લેવાનું હોય તમારે. તમે જે ભાવ કીધો તો એ ભાવનું તો અમે અપાઈ દીધું. અમે એ તમારી તમારી માલિકી હિંમતથી થઈ ગઈ અમારી કાઢવાના જમીન ઉપર, તો તમે ગમે અમારે એવડો પેલા કાકા માંગજો. જોડે લેવાના હાસ તો તાર હોય. મારી વાત હવે તમે દલાલી પહેલી વખત કરો છો તો મને નહીં ખબર પડતી આમાં બધી. આ તો કાકા તો લઈ ગયા ને શું કશું ના કાકા લે. જોડે કે આ તો તમે જે ભાવ હવે મારી વાત બરોબર મારી જોડે હતા કેટલા ખબર કેટલા દલાલો આવા જે ભાવ કે એ ભાવ આલવાનો હોય. પછી એ પાર્ટી જોડે જે હોય એને 25 કીધા હોય ને તમે મારા જોડે એને 30 કહેતા હોય તે 25 માંથી લઈ લે તો એવી રીતે ચાલતું હોય. બાકી એવી રીતે પૂરી અલગથી દલાલી હું નહીં હાલતો. એ હવે તમારી એમાંથી જોઈ લેવાના હોય. એવું છે હા મારું કામ થઈ ગયું, તમે તમારા રસ્તે હું મારા રસ્તે આવો, બરોબર ને? ચડો. લઈ લેજો કાકા જોડે તમે, બરાબર? હા પેલું આ તો જબરું થયું યાર ગોરો જઈને કોફણે જઈ એ બધી મહેનત હું તો 2 દાડા ખાતો નતો ફળાકિયાર આ મહેનત કરી પણ આપણને તો જો છેલ્લે શું મળ્યું ઢેખારા મળે. આ તો લ્યો પેલો કાકો કરોડ લઈને જતો રહ્યો અને તો આપણે પેલી પાર્ટી- દલાલી શેની કરી મને એ જ ખબર નહીં. બોલ ભાઈ પાર્ટીએ જતી રહી, પેલા કાકાએ જતા રહ્યા. પેલા કાકા પેલા જાય બોલાય ને બૂમ ઓ પાડ રમતો કાકા, આવો આવો કાકા. અહીંયા આવો કાકા કોમ છે? અહીંયા આવો આવો છોકરા હેરજો. એ કાકા હું કહું કાલ તમે શાંતિ રાખો. કાલ હવારમાં બધું આપી દે બરોબર, અને હવારમાં કબજો લઈ લે. આપણું કઈ કિંમતી વસ્તુ નહીં પડી ને ચોય. એ તો વાંધો નહીં, હવારમાં બધું હટાઈ લેશું. પણ અમારું તો ઓભરો હા બોલો તમે બોલો હેડો. બોલો. કાકા, તમારી જમીન તમે વેચાઈ તો અમારી દલાલી 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 એટલે હું કાકા એટલો તો હું ભણેલો હોઉં. જો તમે દલાલી કરી છે ને એટલો તો હું પેલો બુદ્ધિ વાળો હોઉં કે જે દલાલી હોય ને જે પાર્ટી હોય ને તે પૈસા આલે જેને જમીન લેવાની એ દલાલી આલે. કરધણી દલાલી ના આલે કદી. અરે તમારામાં બુદ્ધિ નહીં, તમારી જમીન અમે વેચાઈ એટલે તમારે પૈસા આલવા પડે અમને. અમાર પૈસા મતલબ અમાર જમીન વેચવી નથી, બરોબર? હા. તમે અમાર હોમે આયા, બરોબર? હા. કે તમારી જમીન વેચવી છે. અને 1 કરોડ નો તમે ભાવ આલ્યો, અમને 1 કરોડ પૈસા 1 કરોડ રૂપિયા મળી ગયા. રમતું કાકા વધના પૈસા માર નહીં. તો 70 બોલતા હતા, બરોબર? અને 1 કરોડ માં વેચાઈ, માર તો 30 નો ફાયદો. છોકરા રમતું કાકા 70 કહેતા હતા અમે કરોડો પાયા. એ તમે પેલી પાર્ટી જોડે જોઈ લેજો કાકા. એડો નહીતર આ લોકો તો ભોળવી લે હે તમને. હા. એ હવે કાકા, અમે અમારા ઘેર જા, તમે તમારા ઘેર જાઓ. ભાઈ, ચા જાઓ, પાણી ના જાઓ, ચાલો જાઓ. ચા પાણી ના ચાલો સવારમાં આવજો ને હું આજે હવે ચા પી લેજો, ખવડાય તે હો. કાકા હેડો. રમતું કાકા એ જતા રહ્યા. રમતું કાકા 70 કહેતા હતા, 70 લાખ. બોલે રમતું કાકા આપણે કરોડ કર્યા. રમતું કાકા એ સમજ્યા નહીં આપણા. હા હવે આપણે આટલી બધી મહેનત કરી, હું તો 2 દાડા ખાતુંય નહીં કે પાર્ટી આવે પણ જો પાર્ટી આઈને જતી એ રહીને રમતું કાકાને કરોડ રૂપિયા આલી દીધા. રમતું કાકા જતા રહ્યા. હા આપણે મહેનત નું શું મળ્યું ભાઈ? આ તો આપણે તો ઘરનું બધું પેટ્રોલ માર્યું, બધું બાતલ ગયું. હું તો ઘેર 200 બાગીને લઈને આવ્યો તો. બરોબર. હવે મારે ઘેર જવાબ શું આલો? હું તો ઘેર એમ કહીને આવ્યો કમળા 50-60 હજાર રૂપિયા લઈને આવું છું. ઓહો 50-60. તો આ જો આ ગણવેશ શું કરું તારો? હવે હું શું કહું તને? હમ. એટલે આપણા ચપ્પોટ બબ્બો કાઢ તો આખા 8-9 બટન વાળો. અને કાલથી મારે શું કરવું ખબર? જિંદગી ના પ્યારું વગરનું ચાલુ કરી દેવું. આ બધું આ જિંદગીમાં હવે હું શું કહું? આ બધું છોડી દઈએ ભાઈ અને મહેનત કરીએ. જો મહેનત કરીશું ને તો ઘર ચાલશે. આવા બધા ઘર નહીં ચાલે. આ મળે આટલી બધી મહેનત કરી શું મળ્યું? બડા મકાઈ ઉડાનું કરીએ સારું હતું. બોલ. શું કહું? મકાઈ ડોડા નહીં લો. આ તો ઉનાળો બોલે બળદ નું કઈ નાખ્યું. કાલથી નોકરી નાહી જઈએ, બરોબર? શંખેશ્વરમાં પેલી પાલ્યોની ચાની મોજે ચાલ. દરિયે. એવું? હા મોજે કેટલી દરિયે. હાજરી હાલ? 350. એટલે હું તો કહું બહુ હાલન તો એમાં જતું રહેવું. હવે પણ હવે ઘેર રહેવાય નહીં. પગનો તૈયો તૂટી જાય હા? દલાલી કરવા ગયા તો.
આ જો ને હું તો આમ પેલા માગીને લાવ્યો તને ખબર બધું આ લુકડાનું ખબર બધું માગીને લાવ્યો કહું પાલટી જોડે જવાનું પાલટી જોડે જવા અને તું આ તોરો જબ્બો પેલો નેતા હોય એવું બધું પ્યારી રાડો કાલથી કાઢી નાખજે. હેડ હવે કાલથી આપણે પેલી ચાની પાલી નાખી લઈશું શંકેશ્વરમાં. અને હવે આવા કોઈ ધંધા કરવા નહીં. મારા બરાબર ભાઈ હું તો શું કહું આવા ધંધા ને પછી લાગુ હવે પછી આવું કોઈ બસો આલમ તો જતું જ રહેવું. કોઈ દાન ના કરાય આવા ધંધા અનુભવ વગર ના ધંધા કરી આ તો કરી